હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવશું ગિરનારી ખીચડી, અને તે પણ માટીના વાસણમાં. માટીના વાસણમાં રસોઈ બનાવવાથી ખૂબ જ ફાયદાઓ થાય છે, તે તો તમે જાણતા જ હશો. કારણ કે જો એલ્યુમિનિયમ, સ્ટીલ અથવા તો નોનસ્ટિક વાસણમાં જો રસોઈ બનાવવામાં આવે તો તેમાં ઘણા બધા પોષક તત્વો નાશ પામે છે. અહીં મેં આવી રીતે બધા શાકભાજી સુધારી લીધા છે, જેમાં ગુવાર છે, ડુંગળી, મીઠો લીમડો, લાલ મરચું વઘાર માટે, ડુંગળી છે, તજ લવિંગ, આદુ મરચાં અને રીંગણાં, કોબી, ટમેટાં. તો અહીં મેં ચૂલા પર આવી રીતે માટીનું વાસણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેમાં આપણે સૌપ્રથમ તેલ ઉમેરશું અને વઘાર કરશું. માટીના વાસણનો ઉપયોગ કરવાથી ખોરાકમાં પોષક તત્વો જળવાઈ રહે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું રહે છે. જ્યારે એલ્યુમિનિયમ અથવા બીજી કોઈ પણ ધાતુના વાસણમાં આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે તેમાં લગભગ 30% જેટલા જ પોષક તત્વો બચી રહે છે. બાકી 70% જેટલા પોષક તત્વો નાશ પામે છે. જ્યારે માટીના વાસણમાં રસોઈ બનાવીએ ત્યારે તેમાં લગભગ 100% જેટલા પોષક તત્વો પણ જળવાઈ રહે છે અને સ્વાદમાં પણ એકદમ સરસ બને છે. તો તમે પણ માટીના વાસણ જરૂરથી વાપરશો. આવી રીતે તેલ ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, તેલને ગરમ થતાં પણ વાર લાગે છે. જ્યારે આપણે એલ્યુમિનિયમના વાસણમાં તેલ ઉમેરીએ ત્યારે તરત જ તેલ ગરમ થઈ જાય છે, કારણ કે એલ્યુમિનિયમનું પડ પણ એકદમ પતલું હોય છે, જ્યારે માટીનું વાસણ એકદમ જાડું હોય છે અને તેને તમે જ્યારે અડો છો ત્યારે તે પણ એટલું બધું ગરમ થતું નથી. એવી રીતે જ્યારે ખોરાક હોય છે અથવા તો અનાજ, તે પણ એટલું બધું જલ્દીથી ગરમ થતું નથી. તેને પાકતા વાર લાગે છે. તો આવી રીતે રાઈ જીરાનો વઘાર કરી લીધો છે અને તેમાં આપણે ડુંગળી, લસણ, આદું, તજ લવિંગ બધું ઉમેરી દઈશું અને ધીમે ધીમે સાંતળી લઈશું. લગભગ 2000 વર્ષ પહેલાં પણ આપણા પૂર્વજો હતો તે લોકો માટીના વાસણમાં જ રસોઈ બનાવતા હતા અને માટીના વાસણમાં રસોઈ બનાવતા તેના લીધે તે લોકોનું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેતું. અને અત્યારના સમયમાં જે મોટા મોટા રોગો થાય છે તેનાથી પણ તેઓ બચી જતા હતા. કહેવાય છે કે જો તમે માટીના વાસણમાં રસોઈ બનાવો તો તેમાં બધા પોષક તત્વો પણ જળવાઈ રહે છે અને સ્વાદિષ્ટ પણ બને છે. જ્યારે આપણે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવીએ છીએ ત્યારે એલ્યુમિનિયમનો થોડો ભાગ પણ તેમાં આવી જતો હોય છે. તો આવી રીતે ડુંગળીનો પણ આપણે વઘાર કરી લઈશું. હવે એકદમ ધીમે ધીમે આવી રીતે તેને પકવવા દઈશું, જેથી કરીને એકદમ સરસ ડુંગળીનો બ્રાઉન કલર આવી જશે. તમે જોઈ શકો છો, એકદમ ધીમા તાપે બને છે આવી રીતે ખીચડી. તો હવે આવી રીતે સરસ સંતળાઈ ગયા છે ડુંગળી, લસણ. ત્યારબાદ આપણે આવી રીતે જે લીલું મરચું છે તે પણ ઉમેરી દઈશું અને ધીમા તાપે તેને પણ સાંતળી લઈશું. ગુવાર છે. જો તમને ગાજર, વટાણા વગેરે કોઈ પણ શાકભાજી ભાવતા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. ગિરનારી ખીચડીનો ટેસ્ટ આવી રીતે જો માટીના વાસણમાં બનાવીએ તો ખૂબ જ સારો આવે છે. અને આવી રીતે શાકભાજી જ્યારે ધીમા તાપે ચડે છે ત્યારે તેના પોષક તત્વો પણ જળવાઈ રહે છે. હવે આપણે આવી રીતે રીંગણાં જે સુધારેલા છે તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને તેને પણ થોડી વાર માટે ચડવા દઈશું. તો આવી રીતે ટમેટાં પણ ઉમેરી દઈશું અને તેને પણ આપણે ચડવા દઈશું. એકદમ સરસ રીતે ધીમા તાપે આપણી ખીચડી તૈયાર થશે. ઘણીવાર નાના બાળકોને ખીચડી કે ભાત કે એવી કોઈ પણ વસ્તુ ભાવતી નથી, તો આવી રીતે જો તેને ગિરનારી ખીચડી બનાવીને આપવામાં આવે તો તે લોકો પણ ખીચડી ખાતા
થઈ જશે. તમે જોઈ શકો છો સરસ શાકભાજી ચડી રહ્યું છે અને તે જરાય દાઝતું પણ નથી, કારણ કે માટીનું વાસણ એકદમ જાડું હોય છે અને તેના ઝીણા ઝીણા છિદ્રો આવેલા હોય છે, જેમાં અંદરની જે વરાળ અથવા તો ગરમી છે તે પણ શોષાઈ જાય છે. તો હવે શાકભાજી આપણું ચડી રહ્યું છે. ત્યારબાદ આપણે તેમાં હળદર, મીઠું, લાલ મરચું વગેરે પણ મસાલો ઉમેરી દઈશું, જેથી કરીને તે મસાલો પણ તેમાં સરસ ચડી જાય. સ્વાદ પ્રમાણે લાલ મરચું ઉમેરશું અને ખીચડીમાં બહુ ઓછું લાલ મરચું ઉમેરશું, કારણ કે આપણે લીલું મરચું પણ ઉમેરી દીધું છે. હવે બધા શાકભાજી સરસ ચડી ગયા છે અને મસાલો પણ સરસ તેમાં મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણા શાકભાજી બફાઈ ગયા છે. તો ત્યારબાદ આપણે તેમાં જે ખીચડી છે તે પણ ઉમેરી દઈશું. એકદમ સરસ શાકભાજી તમે જોઈ શકો છો માટીના વાસણમાં. તમને જોઈને જ ખ્યાલ આવશે કે એકદમ સરસ ધીમા તાપે બફાઈ રહ્યા છે. તો આવી રીતે આપણે ખીચડી ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી દઈશું અને ખીચડીને ધીમા તાપે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ધીમા તાપે આપણી ખીચડી એકદમ સરસ બનશે. હવે આવી રીતે ઢાંકીને ખીચડીને બફાવા દઈશું. ખીચડી આવી રીતે ધીમા તાપે બનશે અને માટીના વાસણમાં તો તેના પોષક તત્વો જળવાઈ રહે છે. જ્યારે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવાથી તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વો છે તે નાશ પામે છે અને વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કરેલું છે કે માટીના વાસણમાં જો રસોઈ બનાવવામાં આવે તો તેના બધા પોષક તત્વો પણ જળવાઈ રહે છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. તો તમે પણ જરૂરથી બનાવજો આવી રીતે ગિરનારી ખીચડી, અને તે પણ માટીના વાસણમાં, જેના લીધે બાળકોને પણ ખૂબ જ મજા આવે અને તે લોકો પણ આવી પૌષ્ટિક ખીચડી ખાતા થઈ જશે. તો આપણી ખીચડી થોડીક બફાઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો એકદમ ખીચડી બફાઈ ગઈ છે અને શાકભાજી પણ બધા સરસ બફાઈ ગયા છે. તો આપણી ખીચડી તૈયાર છે. આવી રીતે જો ખીચડી બનાવવામાં આવે તો બધાને ખૂબ જ સ્વાદિષ્ટ પણ રહેશે અને હેલ્થ માટે પણ સારું રહે છે. જેમાં બધા શાકભાજી પણ હોય છે અને જે ચોખા છે તેના જે પોષક તત્વો છે તે પણ જળવાઈ રહે છે, કારણ કે ચોખાને જો ધીમા તાપે આવી રીતે બાફવામાં આવે તો જ તેના દરેક પોષક તત્વો જળવાય છે. તો હવે તેમાં છેલ્લે આપણે લીંબુનો રસ પણ ઉમેરી દઈશું, જેથી એકદમ
સરસ ખીચડીનો સ્વાદ આવશે. જો તમને લીંબુનો ટેસ્ટ ના ગમે તો તમે ના ઉમેરો તો પણ ચાલે. સ્વાદ પ્રમાણે લીંબુ ઉમેરી દીધું છે. તો તૈયાર છે આપણી ગિરનારી ખીચડી. અને તેમાં આવી રીતે કોથમીર ભભરાવી દઈશું, જેથી એકદમ સ્વાદ સરસ આવશે. તો તમે પણ બનાવશો માટીના વાસણમાં ગિરનારી ખીચડી. થેન્ક યુ. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા